વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના વડગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડગામમાં ધોધમાર વરસાદ પડતા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમા પાણી ભરાયા છે. વડગામના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વડગામના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. તો તમામ વિસ્તારો છે તે પાણી થઈ ગયા છે. ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, વડગામમાં પાણી ભરાયા છે, સારો એવો વરસાદ, શું અપડેટ્સ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે છેલ્લા 2 કલાકની અંદર એટલે કે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી વડગામની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 4.5 ઇંચ જેટલો વરસાદ વડગામમાં પડતા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો તેમજ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તે ઉપરાંત વડગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તે અત્યારે ઉતરવાની શરૂઆત થઈ છે. તે ઉપરાંત પાલનપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે. તેને લઈને છાપી વિસ્તારના જે બજારો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા અને મુખ્ય જે હાઈવે છે અમદાવાદથી પાલનપુર હાઈવે ઉપર છાપી પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા અને નાના વાહનો અડધા સુધી પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આજે સારો એવો વરસાદ થયો છે છેલ્લા 15 દિવસ પછી. તેને લઈને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. જે પાક માટે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે પાકને પણ નવું જીવન મળ્યું છે. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર આમિર અલી. I stand in support of Network 18's Project One Tree. We all know that trees are important. We all know how important it is for the environment and for a better future. So please be a part of it and support them. It's a good cause. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની એપ ડાઉનલોડ કરો. આ માટે QR કોડ સ્કેન કરો અથવા પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. નરોડા, નિકોલ, બાપુનગર, મણિનગર, ઘોડાસર, ઈસનપુર, દાણી લીમડા સહિતના પૂર્વના વિસ્તારોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. સવારથી કડા ડિબાંગ વાદળો સાથે શહેરમાં છવાયું અંધારપટ. ભારે વરસાદ બાદ અમદાવાદના મકરબા વિસ્તારમાં ભરાયા પાણી. શહેરના હાર્દ સમાન SG હાઈવેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ. SG હાઈવે પર ડિવાઈડર દેખાવાના બંધ થયા. વાહન ચાલકો પરેશાન. અમદાવાદના વેજલપુર સોનલ સિનેમા રોડ પર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ. સામાન્ય વરસાદમાં જ અમદાવાદીઓના હાલ બેહાલ. ધોધમાર વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પાણી થયા. સેટેલાઇટ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય. નોકરી ધંધાર્થે જતા લોકોને પડી ભારે હાલાકી. વરસાદના પગલે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. થોડા જ વરસાદમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે સર્જાયો આહલાદક નજારો. સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદી માહોલની મજા માણવા ઉમટ્યા શહેરીજનો. શહેરમાં અંધારપટ છવાતા ઘટી વિઝિબિલિટી. અમદાવાદમાં મેઘાની ધમાકેદાર બેટિંગ. જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. અમદાવાદમાં ભારે વરસાદ. 20 મિનિટ વરસેલા ધોધમાર વરસાદથી સત્યાગ્રહ છાવણી નજીક વરસાદી પાણી ભરાયા. હવામાન વિભાગે અમદાવાદમાં જાહેર કર્યું છે વરસાદનું યલો એલર્ટ. પાટણ જિલ્લામાં મેઘમહેર. હારીજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. હારીજ બોર તળાવ, અડિયા, કુકરાણામાં વરસ્યો વરસાદ. બનાસકાંઠાના થરામાં મેઘરાજાએ કરી સવારી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ. વરસતા વરસાદ વચ્ચે ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ. આખરે મધ્ય ગુજરાત પર મેઘરાજા થયા મહેરબાન. ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે નડિયાદ શહેર પાણી. ખોડિયાર વિસ્તાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદી પાણીમાં ગરકાવ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ.
હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢશે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. માત્ર 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી. અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમા પાણી. પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ. વડોદરામાં એસીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. બ્લાસ્ટ બાદ આગ લાગતા 6 લોકો ઇજાગ્રસ્ત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. અપરાધી ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે ઘટના સ્થળે કોઈને કોઈ સુરાગ અને પુરાવા છોડતો જ જાય છે. ગમે તેવા બ્લાઇન્ડ કેસ કેમ ન હોય, એક કડી પોલીસને અપરાધી સુધી પહોંચાડી જ દે છે. ગુજરાતમાં ઘટતી દરેક વારદાતો પાછળનું સત્ય અમે અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં તમને બતાવીશું આ એપિસોડમાં. એવા વ્યક્તિઓ કે જેઓ રૂપિયા માટે બની જતા હતા ઠગબાજ ખેલાડી, પરિચિતો અને એવા વ્યક્તિઓને બનાવતા ટાર્ગેટ કે જે સરળ રીતે તેમની જાળમાં ફસાઈ જાય. લાલચની માયા જાળમાં કમિશનનો એવો ખેલ ખેલતા કે તેમના કાળા કારનામાનો રેલો દુબઈ સુધી જઈ પહોંચ્યો. એવા શાતિર વ્યક્તિઓ કે જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાને લૂંટવાના ષડયંત્રો રચતા રહેતા હતા, વિદેશથી આવતા હુકમનું ચુસ્તપણે પાલન કરતા હતા અને એવા વ્યક્તિઓને નિશાન બનાવતા જે તેમની વાતોમાં ફસાઈ જાય અને પછી જેવો શિકાર તેમની જાળમાં ફસાતો કે તેમનો ખરો ખેલ ખેલતા. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ભલે પોતાનું મોઢું નીચું રાખીને ઊભા રહ્યા હોય, પરંતુ આ એ શાતિર અને ચાલાક અપરાધીઓ છે કે જેઓ પોતાના સ્વાર્થ માટે બીજા સાથે વિશ્વાસઘાત કરતા પણ નહોતા ખચકાતા. કમિશનની બિછાવતા જાળ, બેંકમાં ખુલાવતા ખાતા, ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ મેળવતા અને બેંક ખાતાની માહિતી સહિત બધું જ દુબઈ મોકલતા. પરંતુ તેઓની આ પેરવી વધુ સમય સુધી કામ ન લાગી અને સુરત સાયબર ક્રાઇમની ટીમ પહોંચી સરથાણામાં આવેલી કેનેરા બેંકની બહાર, જ્યાંથી એક સાથે 3 અલગ અલગ ગેંગના 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. ભારતમાં રહી દુબઈમાં તે મદદ કરતા હોવાનું પોલીસ સમક્ષ બહાર આવ્યું. આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી જેને રૂપિયાની જરૂરિયાત હોય અને એવા જ લોકોને શોધવાની ફિરાકમાં ફરતા રહેતા હતા રાત દિવસ, અને તેઓને શિકાર પણ મળી જતો અને પછી ખેલતા હતા ખેલ આભાસી કમિશનનો. આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં એમાં નવું મોબાઈલ મળી છે, એક ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે. અલગ અલગ બેંકમાં નવા ખાતા ખોલાવી ઇન્સ્ટન્ટ કીટો અને સિમ કાર્ડ મેળવતા અને તે દુબઈ મોકલાવતા અને દુબઈથી શરૂ થતો ખેલ ઠગ